નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામરના ટોપિક પૂરા કર્યા પછી એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેન્સ આવા ટોપિક હવે આપણને ગ્રામરનો બેઝ ખબર છે ત્યારે ફરી પાછા આપણે યુનિટ તરફ આગળ વધીએ છીએ. આની પહેલાંય તમને કીધેલું જ છે કે આપણે કોઈ પણ વસ્તુ રિપીટેડલી વારંવાર એક ને એક નહીં ચલાવીએ. જેમ કે ગ્રામર હશે તો ગ્રામર કન્ટિન્યુ નહીં ચલાવીએ, ટેક્સ હશે તો ટેક્સ કન્ટિન્યુ નહીં ચલાવીએ, જેનાથી તમને કંઈક અલગ શીખવાનો મોકો મળે. આગળના લેક્ચરમાં તમને મેં વાત કરેલી હતી કે આપણે યુનિટ 1, 2 અને 3 છે એ મેં તમને બીજી લિંક મોકલી અને સ્ટાર્ટિંગમાં લિંક મોકલી અને આપણે ભણેલા હતા. પરંતુ મેં તમને એ પણ કીધેલું હતું કે એ લિંક મોકલી અને થઈ ગયા હોવા છતાં હું તમને બરાબર ફરી પાછા છે એ યુનિટ 1, 2 અને 3 છે એ વ્યવસ્થિત જેવી રીતના 4, 5 અને 6 જોયેલા છે એવી જ રીતના ફરી પાછા 1, 2 અને 3 જોવાના છે. બરાબર, તો યુનિટ નંબર 1 છે, પ્રી ટાસ્ક આપેલું છે આપણને અગેન્સ્ટ ધ ઓડ. આપણા પાઠનું નામ છે સામા પ્રવાહે. બરાબર, જે બધા જેને આપણે ગાદડીયો પ્રવાહ કહીએ છીએ કે એક તરફ જાય એમ નહીં, સામા પ્રવાહે. બરાબર, એને કહેવાશે અગેન્સ્ટ ધ ઓડ. ઓડ એટલે કે વિરુદ્ધ દિશામાં, અલગ, અગેન્સ્ટ ધ ઓડ, સામા પ્રવાહે. બરાબર, પ્રીટાસ્ક આપેલું છે અહીંયા આપણને દશરથ માંઝીનું, જે આપણા પાઠ તરફ આપણને દોરી જાય છે. બરાબર, જે અગત્યનું હોતું નથી, જે આપણને એક્ઝામ રિલેટેડ હોતું નથી. તો બધા છે એ ત્યાર પછીનું પેજ છે, પેજ નંબર 2 ઉપર આવો. પેજ નંબર 2, અગેન્સ્ટ ધ ઓડ્સ. બરાબર, સામા પ્રવાહે આપણું મેઇન પાર્ટનું ટાઇટલ છે, અગેન્સ્ટ ધ ઓડ. પેજ નંબર 2 ઉપર એમાં પહેલું આપેલું છે આપણને ટ્રેક્સ ટુ તાજનગર. બરાબર, 3 આપણને અલગ અલગ, તમે કારણ કે ઉપર છેલ્લી તમને ખબર જ હશે, એકવાર તમે આ પાઠ ભણી જ ગયા છો એટલા માટે, કે આમાં 3 મેઇન ટોપિક આપણે અગેન્સ્ટ ધ ઓડમાં ભણવાના છે. એક છે ટ્રેક્સ ટુ તાજનગર, બીજું છે સીતાબુસ લાઇટ અને ત્રીજું છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. આ 3 વસ્તુ આપણે જોવાની રહેશે. હવે એમાં પહેલું છે ટ્રેક્સ ટુ તાજનગર. ટ્રેક્સ એટલે કે જે ટ્રેન હોય છે એના પાટા, એને આપણે કહીશું ટ્રેક્સ. ટુ તાજનગર, તાજનગરના ટ્રેનના પાટા. બરાબર, શા માટે આવું શીર્ષક છે તો આપણે અંદર જોશો એટલે ખબર પડી જશે કે શા માટે ટ્રેક્સ ટુ તાજનગર એવું એક હેડિંગ આપેલું છે આપણને. તો લેટ્સ સ્ટાર્ટ યુનિટ ફ્રોમ ટ્રેક્સ ટુ તાજનગર. જોઈએ એમાં for 25 years, કેટલા વર્ષથી તો કે for 25 years the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. ચલો અહીંયા સુધીનું છે એ શું કહેવા માંગે છે જોઈએ. for 25 years, 25 વર્ષથી the residents of Tajnagar village. બરાબર, રેસિડેન્ટ્સ એટલે તાજનગર વિલેજમાં, ગ્રામમાં રહેવાવાળા જે રહેવાસીઓ હોય એને કહેવાશે રેસિડેન્ટ્સ. ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ લોબીડ. લોબીડ એટલે કે માગણી કરવી, આજીજી કરવી, એને કહેવાશે લોબીડ. બરાબર, લોબીડ ફોર અ રેલવે સ્ટેશન. શેની માગણી કરી રહ્યા હતા? એક રેલવે સ્ટેશનની. કેટલા વર્ષોથી? for 25 years. બરાબર, 25 વર્ષથી તાજનગરના રહેવાસીઓ એના ગામમાં લોબીડ ફોર અ રેલવે સ્ટેશન, એના ગામમાં રેલવે સ્ટેશન બંધાય એવી એક લોબીડ, આજીજી કરી રહ્યા હતા ઇન ધેર વિલેજ, એના ગ્રામમાં. પછી છે વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. વેન એટલે જ્યારે. બરાબર, વેન એટલે જ્યારે, ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે એની ડિમાન્ડ એટલે એની જરૂરિયાત સંતોષાય નહીં ત્યારે, જ્યારે એની જરૂરિયાત, ડિમાન્ડ ઉપર કોઈએ ધ્યાન ન આપ્યું ત્યારે. તો વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓવન હેન્ડ્સ. બરાબર, બધા ગ્રામ લોકોએ ખૂબ જ પ્રયત્ન કરી લીધા. એના બધાએ છે એ વારંવાર રજૂઆત પણ કરી લીધી, પણ
કોઈએ ધ્યાન આપ્યું નહીં. પછી શું થયું? They pulled in 21 lakh rupees and built a railway station on their own. બરાબર, જ્યારે કોઈએ એની વાત સાંભળી નહીં, જ્યારે કોઈએ એનો અવાજ છે સાંભળ્યો નહીં, ત્યારે when demand was not met, the villagers decided to take matters into their own hands. ગામના લોકોએ આ બાબતને પોતાના હાથ ઉપર લેવાનું નક્કી કર્યું, પોતાની જાતે નિર્ણય લેવાનું નક્કી કર્યું. તે પુલ્ડ ઇન એટલે કે ગેધર્ડ, ભેગા કરવા. બરાબર, તે પુલ્ડ ઇન એટલે ભેગા કરવા, એકઠા કરવા. તે પુલ્ડ ઇન 21 lakh rupees and built a railway station on their own. તો તેઓ ગામના લોકોએ પોતાની જાતે 21 લાખ રૂપિયા ભેગા કરી અને પોતાની જાતે પોતાની મહેનતથી પોતાના જ પૈસાનું એક રેલવે સ્ટેશન બંધાવ્યું. બરાબર, રેલવે ઓથોરિટીએ ના પાડી દીધી, ગવર્મેન્ટે ના પાડી, બધાએ ના પાડી, છતાં તેઓ છે એ હાર્યા નહીં, તેઓએ ગીવ અપ કર્યું નહીં અને 21 લાખ રૂપિયા ભેગા કરી અને પોતાના પૈસાનું પોતાના જ ગામમાં એક રેલવે સ્ટેશન બંધાવ્યું. ધીસ ઇઝ કોલ્ડ અગેન્સ્ટ ધ ઓડ. આને શું કહેવાશે? સામા પ્રવાહે. બરાબર, આને સામા પ્રવાહે શા માટે કહેવાય? કે જો ગવર્મેન્ટે ના પાડી દીધી અને હારી ગયા હોત કે હવે આપણાથી રેલવે સ્ટેશન થશે નહીં, બરાબર, તો એના ગામમાં સ્ટેશન ક્યારેય બંધાય નહીં. પરંતુ they decided to build their own railway station. પોતાનું જ રેલવે સ્ટેશન બંધાય એવું નક્કી કર્યું. and they pulled in 21 lakh rupees and they built a station. અને તેઓએ સ્ટેશન બાંધ્યું. most of the 3,000 people living in the village are farmers. હવે ગામની વાત કરે છે કે ગામમાં જે લોકો રહે છે એ મોટા ભાગે કેવા છે? તો મોસ્ટ ઓફ ધ 3,000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. કેવા છે? મોટા ભાગે ખેડૂત છે. ગામમાં રહેતા 3,000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. એમાંથી 3,000 તો કેવા છે? ફાર્મર્સ છે, ખેડૂત છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પરંતુ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર એટલે કે એક તીવ્ર ઈચ્છા. બરાબર, એના ગામમાં સ્ટેશન બંધાય એવી એક એનામાં તીવ્ર ઈચ્છા હતી. બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. ગામમાં એક સ્ટેશન બંધાય એવી એક તીવ્ર ઈચ્છા હતી. એવરીબડી કન્ટ્રીબ્યુટ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. બરાબર, એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એટલે કે ફાળો આપવો, યોગદાન આપ્યું. બરાબર, દરેકે કંઈક પોતાની કેપેસિટી પ્રમાણે ફાળો આપ્યો. બરાબર, નક્કી નહીં કે ફરજિયાત બધાએ 5,000 રૂપિયા જ આપવાના એવું ડિસાઇડ કર્યું, એવું નહીં. બરાબર, they pulled 21 lakh rupees by according to their capacity. બરાબર, તેની કેપેસિટી પ્રમાણે પૈસા ઉઘરાવ્યા હતા. એવું ફોર્સફુલી નક્કી કરી નાખ્યું કે ચાલો બધાએ આટલા આપવાના છે, એમ નહીં. બરાબર, તો એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એટલે યોગદાન આપવું, ફાળો આપ્યો. અકોર્ડિંગ ટુ એટલે કે ના મુજબ, ધેર કેપેસિટી એની કેપેસિટી મુજબ બધાએ ફાળો આપ્યો હતો. રેન્કિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. અને 3,000 એટલે કે 3,000થી લઈ, બરાબર, તો અહીં આપેલું જ છે રેન્કિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. 3,000થી લઈ અને 75,000 રૂપિયા સુધીનો ફાળો એકઠો કરેલ હતો. બરાબર, એટલે કોઈએ 3,000 આપ્યા, કોઈની પરિસ્થિતિ ફાઇનાન્શિયલ સારી હોય તો એને 75,000 રૂપિયા આપ્યા. તો એ રીતના 3થી લઈ અને 75,000 રૂપિયા સુધીનો ફાળો એકઠો કર્યો. પછી ઇન્વર્ટેડ કોમામાં એક છે, they donated money for the station and we started the construction in January 2008. જો શું કહે છે ત્યાં? donated money for the station એટલે ગામના લોકોએ સ્ટેશન માટે પૈસા આપ્યા. ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન, અને અમે છે
એ સ્ટેશનનું બંધારણ શરૂ કર્યું ઇન જાન્યુઆરી 2008. ક્યારે? જાન્યુઆરી 2008માં. સેડ રણજીત સિંઘ, અ ફોર્મર વિલેજ સરપંચ. આવું કોણ કહે છે? તો કે રણજીત સિંઘ. અને રણજીત સિંઘ કોણ છે? ફોર્મર એટલે કે પહેલાંના, ભૂતપૂર્વ. બરાબર? ફોર્મર વિલેજ સરપંચ, જે એ ગામના ભૂતપૂર્વ સરપંચ છે રણજીત સિંઘ, એને એવું એક નિવેદન આપ્યું કે ગામના લોકોએ પૈસા ભેગા કર્યા અને અમે 2008 જાન્યુઆરીમાં આ સ્ટેશનનું બાંધકામ શરૂ કરાવ્યું. બરાબર? આવું રણજીત સિંઘ બોલે છે. જે કોણ છે રણજીત સિંઘ? તો કે ફોર્મર વિલેજ સરપંચ. બરાબર? ગામના પહેલાંના એક સરપંચ હતા, તેઓએ આવું નિવેદન આપ્યું. પછીનો પેરેગ્રાફ. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. There are a large number of people. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હતા ઇન ધ વિલેજ, ગામમાં. કયા ગામમાં? તો કે તાજનગરમાં. who કે જે નીડ ટુ ગો ટુ ગુરગાંવ, કે જે ને ક્યાં જવું પડતું હતું? તો કે કાં તો ગુરગાંવ જવું પડતું હતું, અથવા તો દિલ્હી જવું પડતું હતું, અને રેવાર જવું પડતું હતું. બરાબર? આ નજીકના 3 સ્ટેશન હશે કે એને ટ્રેન પકડવી હોય તો આ 3માંથી કોઈ પણ એક સ્ટેશને જવું પડતું હતું. There are students who go to colleges. There are students who go to colleges. Till now we had to go to either Halimandi or Patli to catch a train. બરાબર? એટલે આમાં કહેવાય એ રીતના માગે છે કે there are students, અને વિદ્યાર્થીઓ પણ હતા ભણવાવાળા, who go to હાલીમંડી, who go to college, કે જેને ઉચ્ચ અભ્યાસ માટે કોલેજમાં જવું પડતું હોય. ટિલ નાવ, બરાબર, અત્યારે પણ, we had to either go to Halimandi or Patli to catch a train. બરાબર? And both the station are 6 kilometers away from તાજનગર. અને આ બંને સ્ટેશન છે એ તાજનગરથી 6 કિલોમીટરના અંતરે થતા હતા. કયા કયા 2 સ્ટેશન? હાલીમંડી અને પાટલી. બરાબર? એટલે હાલીમંડી અને પાટલી ટ્રેન પકડવા માટે જવું પડે. 6 કિલોમીટર તો એને ખાલી ટ્રેન પકડવા માટે જવું પડે. પછી ત્યાંથી પાછું જવાનું ક્યાં? તો કે ગુરગાંવ, દિલ્હી, રેવાર. આ બહુ મોટા મોટા સ્ટેશન હતા. એટલે દિલ્હી જવું હોય, બરાબર, ગામના લોકોને દિલ્હી જવું હોય તો સૌથી પહેલાં તો એને હાલીમંડી અથવા તો પાટલી જવું પડે ટ્રેન પકડવા માટે. દિલ્હીની ટ્રેન એના ગામથી મળતી હતી નહીં. બરાબર? એટલે એને હાલીમંડી અથવા તો પાટલી જવું પડતું હતું ટુ કેચ અ ટ્રેન પકડવા માટે. એન્ડ બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ તાજનગર. અને આ બંને સ્ટેશન છે એ તાજનગરથી 6 કિલોમીટરના અંતરે આવેલા હતા. બરાબર? એટલે કે જો એને હાલીમંડી જવું હોય તો તાજનગરથી 6 કિલોમીટર થાય, અને પાટલી જવું હોય તો પણ 6 કિલોમીટર ચાલીને જવું પડે, અથવા કોઈ પણ માધ્યમમાં જવું પડે. We thought when the railway line passed through the village we would have a station here. હવે સાચું જો વિચારે છે, શું કહે છે? We thought, અમે વિચાર્યું કે when the railway lines passed through the village we would have a station here. અમે વિચાર્યું કે જ્યારે અમારા ગામમાંથી પાટા પસાર થાય છે. We thought when the railway line passed through the village, અમારા ગામમાંથી ટ્રેક પસાર થાય છે, પાટા પસાર થાય છે રેલવેના. We would have a station here, તો અમારા ગામમાં સ્ટેશન પણ હોવું જોઈએ એવું પોતે વિચારે છે. ગામના લોકો બધા ભેગા થાય છે કે આપણા ગામમાંથી તો ટ્રેનના પાટા પણ પસાર થાય છે, ખાલી એક સ્ટેશન જ નથી. બરાબર? તો આપણા ગામમાં સ્ટેશન પણ હોવું જોઈએ. બટ that didn't happen. પરંતુ તે બન્યું નહીં. didn't happen, simple past tense. પરંતુ તે બન્યું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it. બરાબર? પરંતુ તેમ બનતું નથી
એટલે એમ કહે છે કે અમે 1982માં વી રેઇઝડ ધ ડિમાન્ડ, બરાબર, આની અમે ડિમાન્ડ છે, માંગ છે, થોડીક ઊંચી કરી, વધારી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને આના માટે કન્ટિન્યુઅસલી અમે આસ્કિંગ, પૂછતા રહ્યા રેલવે ઓથોરિટીને, બરાબર. 1982થી આ માંગ ચાલુ કરી હતી. સ્ટાર્ટિંગમાં જ આવે છે કે 25 વર્ષ થયા તેઓ છે માંગણી કરી રહ્યા હતા, બરાબર, ફોર 25 years, પરંતુ કંઈ પણ કોઈનો જવાબ આવતો નથી. પછી પોતાના હાથમાં મેટલ લે છે અને બાંધકામ કઈ સાલમાં શરૂ કરે છે? તો આપણને ખબર જ છે કે જાન્યુઆરી 2008માં. And have been continuously asking for it, but the railway told us that, પરંતુ જો શું કહે છે, but the railways told us that, પરંતુ રેલવેએ અમને શું કહ્યું? that they did not have funds, કે તેની પાસે આ સ્ટેશન બંધાવવા માટેનું ફંડ નથી. રેલવેએ આવો રિપ્લાય આપ્યો, બરાબર. The railway authority replied to the villagers that they did not have a fund, કે તેની પાસે ફંડ નથી, તેની પાસે પૈસા નથી, બરાબર. તમે એમ કહો છો કે અમારા ગામમાં રેલવે સ્ટેશન બંધાવો, પણ રેલવે ઓથોરિટી પાસે શું નથી? ફંડ નથી, પૈસા નથી. સો તેથી ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓવન ડેસ્ટિની. ડેસ્ટિની એટલે નસીબ, બરાબર. ક્રાફ્ટ એટલે ઘડવું. અને એમ કહે છે કે સો ફાઇનલી, છેલ્લે જ્યારે રેલવેનો જવાબ, ક્લિયર જવાબ આવી ગયો કે જેની પાસે ફંડ નથી, બરાબર. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓવન ડેસ્ટિની, એટલે છેલ્લે એમ કહે છે કે હવે અમે અમારું નસીબ અમારી જાતે ઘડવાનું નક્કી કર્યું, બરાબર. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓવન ડેસ્ટિની. ઓવન ડેસ્ટિની એટલે પોતાનું નસીબ પોતાની જાતે ઘડવાનું નક્કી કર્યું. પછી ચલો આ સેન્ટેન્સ કોણ બોલે છે? સેડ હુકમચંદ, મેમ્બર ઓફ ધ કમિટી. એક કમિટીના મેમ્બર હોય છે હુકમચંદ, બરાબર, તેઓ આવું બોલે છે. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. એક કમિટીના મેમ્બર હોય છે હુકમચંદ, તેઓ આવું સ્ટેટમેન્ટ આપે છે. કયું સ્ટેટમેન્ટ આપે છે? તો સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ડેસ્ટિની વાળું, બરાબર. તો અત્યાર સુધીમાં બે વ્યક્તિઓનો પરિચય આવે છે. એક આવે છે ફોર્મર સરપંચ રણજીતસિંહ, બરાબર, અને બીજા આવે છે હુકમચંદ, એક મેમ્બર છે કમિટીના. કમિટી એટલે સમિતિ. ચલો પછી જોઈએ. એઝ અ રિઝલ્ટ the panchayat passed a resolution in 2008. As a result, પરિણામ સ્વરૂપે the panchayat passed a resolution in 2008. 2008માં પંચાયતે એક ઠરાવ પસાર કર્યો. રિઝોલ્યુશન એટલે ઠરાવ. પંચાયતે એક ઠરાવ પસાર કર્યો. saying that, અને ઠરાવમાં શું કહેતા હતા? saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. બરાબર. saying that શું કહેતો ઠરાવ પસાર કર્યો? since the railway was not able to build a station for them, બરાબર, રેલવે છે એને ના પાડી દીધી છે. રેલવે છે એને શું કીધું કે એના માટે સ્ટેશન બંધાવી શકશે નહીં. they would do it for themselves and with their own money. તો હવે આ કામ છે એ આપણે આપણી જાતે આપણા પૈસે કરવાનું છે, એવો એક રિઝોલ્યુશન, એવો એક ઠરાવ પસાર કર્યો પંચાયતે ઇન 2008, 2008માં. Soon an 11-member team was formed and the team started collecting money from villagers. બરાબર. અને ઠરાવ પસાર કરી અને an 11-member team was formed એટલે બનાવવામાં આવી, ઘડવામાં આવી, બરાબર. 11 સભ્યોની એક ટીમ ઘડવામાં આવી, 11 મેમ્બરની એક ટીમ ઘડવામાં આવી. એન્ડ ધ ટીમ, અને આ ટીમ શું કામ કરતી? એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની, અને આ ટીમે પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની
ફ્રોમ વિલેજર્સ, ગામના લોકો પાસેથી. જે આપણે આગળ ભણી ગયા કે વિલેજર્સ કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, બરાબર, રેન્કિંગ 3000 to 75,000 રૂપીસ. 3000થી લઈ અને 75,000 રૂપિયા સુધીના રૂપિયા છે આ ટીમના મેમ્બરો ઉઘરાવે છે. તો તમને એમ ક્વેશ્ચન પૂછાય, બરાબર, હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન અ કમિટી અથવા તો ઇન અ ટીમ? તો ધેર આર 11 મેમ્બર્સ, બરાબર, ઇન ધ કમિટી અથવા તો ઇન ધ ટીમ. પછી છે ઓન 7 જાન્યુઆરી 2010. ચાલો હવે અહીંયા આવે છે ઓન 7 જાન્યુઆરી 2010, બરાબર, કે 7 જાન્યુઆરી 2010 એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ એટલે પ્રયત્ન, એના પ્રયત્નના પરિણામ રૂપે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, બરાબર, કન્ટ્રી એટલે દેશ, આખા દેશનું પહેલું એવું સ્ટેશન બન્યું ઓન વિચ કે જેમાં, ઓન વિચ એટલે કે જેમાં ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી, કે જેમાં રેલવેએ 1 રૂપિયાનો પણ ખર્ચો કરેલ હતો નહીં, બરાબર. આખા દેશનું પહેલું એવું સ્ટેશન બન્યું જાન્યુઆરી 2010, જાન્યુઆરી 2010માં, બરાબર. તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે બધાએ કે સ્ટાર્ટેડ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008, જાન્યુઆરી 2008માં બાંધકામ શરૂ થયું અને જાન્યુઆરી 2010માં બાંધકામ પૂરું થયું અને રેલવે છે એ સ્ટાર્ટેડ ઓપરેશન, કાર્યરત થઈ ગયું હતું, બરાબર. તો 7 જાન્યુઆરી 2010માં સ્ટાર્ટેડ ઓપરેશન, આ રેલવે સ્ટેશન શરૂ થઈ ગયું હતું, બરાબર, જાન્યુઆરી 2010માં. એટલે કે 2 વર્ષના સમયગાળામાં આનું બાંધકામ પૂરું થઈ ગયું હતું. 21 લાખ રૂપિયામાં એને વ્યવસ્થિત વાપર્યા હતા, પણ રેલવે ઓથોરિટીઝ ડીડ નોટ સ્પેન્ડ અ સિંગલ રૂપી. ધેટ કાઇન્ડ ઓફ સ્ટેશન ઇઝ ઓનલી વન ઇન ધ કન્ટ્રી, બરાબર. આ પ્રકારનું સ્ટેશન આખા દેશમાં માત્ર પહેલું સ્ટેશન બન્યું હતું, એટલા માટે જ અને અગેન્સ્ટ ધ ઓડવાળા પાઠમાં લીધેલું છે, સામા પ્રવાહે. ચાલો રેલવે ઓથોરિટીએ ના પાડી દીધી હોત અને ફરી પાછા બેસી ગયા હોત કે આપણેથી આ ન થાય, બરાબર, તો તાજનગરનું નામ આજે આપણી ટેક્સ્ટ બુકમાં પહેલાં જ યુનિટમાં પહેલાં જ ટોપિકમાં આવે જ નહીં, બરાબર. તો આ હતું ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના ટ્રેક્સ એટલે કે પાટા, બરાબર. તો આપણે એની એક ઇમેજ તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ. એનો એક વિડીયો છે, એ વિડીયો દ્વારા પણ હું તમને જે ઓરિજિનલ વિડીયો છે ત્યાંના ગામના લોકો શું કહે છે, તેનું સ્ટેશન કેવું છે, આ બધી વસ્તુ હું તમને છે એ બતાવું છું. તો ચાલો એમાં જઈએ આપણે પહેલાં. તો જો અહીંયા તાજનગર ઇંગ્લિશ, ગુજરાતી અને ઉર્દુમાં લખેલું છે, ઇંગ્લિશ, હિન્દી અને ઉર્દુમાં. આ સ્ટેશન છે, લાઇટ છે વ્યવસ્થિત, પાક્કું બાંધકામ દેખાય છે, ટ્રેક્સ દેખાય છે, ટ્રેન પણ ઊભેલી દેખાય છે. તો આ તાજનગર સ્ટેશન છે એ બનાવેલું છે, એની એક ઇમેજ મેં તમને બતાવી. પછી એક વિડીયો જોઈએ. ચાલો આ એક વિડીયો છે, એ તાજનગર સ્ટેશન બનાવ્યું એના પછીનો વિડીયો છે, તેમાં ગામના લોકો શું કહે છે જોઈએ. The new year brought a ray of hope and lots of happiness for the residents of Tajnagar near Gurgaon. Their long-awaited dream of having a railway station in the village has finally come true. And that too with their own efforts. इसमें समय बनने में तो हमारा 1 साल लग गया, वैसे 5 साल से हमने बहुत कोशिश की इसकी. जब ये बना है लोगों ने पैसा इकट्ठा करके टोटल पैसा गांव ने लगाया है इसमें, क्योंकि रेलवे ने कह दिया था भाई रेलवे इसमें कोई खर्चा करेगी नहीं. जब ये गांव ने सहयोग से सारे पैसे गांव के लगाए 25 लाख रुपए,
और पब्लिक बहुत जागरूक है, बहुत जो है यहाँ से बहुत ज़्यादा पब्लिक चलेगी। The villagers are clearly happy with their achievement and the sense of pride is evident as they buy their tickets. The incident has a lesson for everyone. With perseverance, anything is possible. Bureau Report, News X.